નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બસ સેવા શરૂ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓનો ચક્કાજામ। મોવડ ચોકડી ખાતે વિદ્યાર્થીઓએ બસો રોકી વિરોધ નોંધાવ્યો। પોલીસની સમજાવટ બાદ ટ્રાફિક પૂર્વવત કરાયો। પાદરા તાલુકાના મોવડ ગામની ચોકડી ખાતે આજે વિદ્યાર્થીઓ દ્વારા બસ સેવા શરૂ કરવાની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો। જંબુસરથી પાદરા, વડોદરા તેમજ પાદરા આણંદ તરફ જતી બસોને વિદ્યાર્થીઓએ મોવડ ચોકડી પર રોકી પોતાની રજૂઆત કરી હતી। વિદ્યાર્થીઓની મુખ્ય માંગ હતી કે તેમના રૂટ પર નિયમિત બસ સેવા ફરી શરૂ કરવામાં આવે, જેથી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે। બસ સેવા યોગ્ય રીતે ઉપલબ્ધ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવતા રસ્તા પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી। ઘટનાની જાણ વડુ પોલીસને થતાં પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી। પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે થાળે પાડી હતી। પોલીસની સમજાવટ બાદ વિદ્યાર્થીઓએ રસ્તો ખુલ્લો કરી દીધો હતો। ત્યારબાદ બસો તથા અન્ય વાહનોને શાંતિપૂર્વક પસાર કરવામાં આવ્યા અને ટ્રાફિક વ્યવસ્થા ફરી પૂર્વવત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓની બસ સેવા અંગેની માંગને તંત્ર અને એસટી વિભાગ દ્વારા વહેલી તકે ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। પાદરા, જંબુસર સહિતના રૂટ પર વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે નિયમિત બસ સેવા મહત્વપૂર્ણ બની રહી છે। લોક ચર્ચા જણાઈ રહી છે। લોક ચર્ચા છે સાહેબ, આ બધી કઈ વાંધો નહીં। એટલે તમારા જવાબ પરથી અમને એવું લાગે છે કે હવે તમે તાનાશાહી પર ઉતરી ગયા છો, એટલે તો તમને સાહેબ મને એવું લાગે છે કે વિદ્યાર્થી પર જરા દયા નથી આવતી। સાહેબ બસ ચાલુ થવાનો વિરોધ નથી, અમારો વિરોધ છે એક્સપ્રેસ, તો વિદ્યાર્થી ક્યાં જશે? સાહેબ અમે વિદ્યાર્થીઓ માટે બસ માંગીએ છીએ, મુસાફરો માટે બસ નથી માંગીએ। અત્યારે તમે વિદ્યાર્થીઓ માટે બસ પાડો ને। વિદ્યાર્થી આટલી માંગણી કરે છે, કેટલા મેલ કરે છે, તો તમે સાહેબ એક કામ કરો, તમારથી ફળવાતી ના હોય તો રાજીનામું આપી દો। અમને આવા ડેપો મેનેજરની બિલકુલ જરૂર નથી। તમારથી હેન્ડલ ના થતું હોય તો રાજીનામું આપી દો સાહેબ। સાહેબ તમે વિડીયો કોલ પર જવાબ આલો, અમને પાદરા આણંદ કરી આવશો। ના સાહેબ તો એવું કહે છે કે જંબુસર માંથી ખાલી 7 જ પાસ ઇસ્યુ થયા છે કે આનંદ ના સાહેબ આણંદ થી પાસ નીકળ્યા બીજા વિદ્યાર્થીઓના, અને તમે તાલુકા થોડા વેચી શકો સાહેબ। તાલુકા વેચ કરવો તો પછી આ બાજુ બસ બંધ જ કરી દો। એક દિન આવી માટે તાલુકા વિદ્યાર્થી શું શીખશે કે ડેપો મેનેજર જવું કરે છે તો પછી વિદ્યાર્થી આગળ ઉતરીને એવું જ કરશે ને। આણંદ ઉચ્ચ અભ્યાસ માટે જાય છે વિદ્યાર્થીઓ, તમે કોલેજો ફળવો, જંબુસરમાં કોલેજો ખોલો તો તોય આણંદ ના જાય વિદ્યાર્થીઓ, અને તમે તાલુકા વેચી લીધેલા છે સાહેબ। બોલો આવું કેમ તમે બોલો છો કે પાદરા તાલુકા ને જંબુસર તાલુકા તમે તાલુકા વેચ્યા છે? બોલો તમે તાલુકા વેચ્યા છે, તાલુકા વેચવાની વાત ના કરશો તમે। બીજા તાલુકામાં બસ કેમ મોકલો છો તમે? ભાઈ સાહેબ મહુવડનો નહીં, અમારો દરેક છોકરાનો ઇસ્યુ છે। મહુવડનો નથી, અમારે 121 સ્ટુડન્ટ જાય છે એક જ બસમાં, દરેક સ્ટુડન્ટનો ઇસ્યુ છે। અમારે કોઈ ગામ બામ નહીં, અમે તાલુકા બાલુકા નહીં વેચ્યા, અમે સ્ટુડન્ટો છે, અમે સ્ટુડન્ટ એકતા છે સાહેબ। મહુવડની પર્ટિક્યુલર સાહેબ વાત નથી, હજુ પણ તમે સમજતા નથી। આટલા વિદ્યાર્થીઓ તમને પ્રેમથી સમજાવી રહ્યા છે। જંબુસરથી જ બસ જોવે છે અમારે। જંબુસર ધારાસભ્યની ખબર કે હા તમે લોકો તમે હાજર થાઓ સ્થળ પર, તમારી જવાબદારી નથી। સાહેબ વાત સાંભળો, વિદ્યાર્થીઓ રજૂઆત કરી તો આણંદ ડેપો મેનેજરે 3 જ દિવસમાં બસ ચાલુ કરી આપી છે। 3 જ દિવસમાં એ પાછું 15 વિદ્યાર્થીઓને મૂકવા આવે છે સાંજે 5 ને 10। તમારે તપાસ કરાવી હોય તો કરાવો, આણંદ થી પાદરા સાંજે મૂકવા આવે છે કે નથી આવતી? સાહેબ તમારી ગાડી પહોંચો ને તો આ ગાડી માટે તમારે અહીંયા આવવું પડશે। યાદ રાખજો કે તમે તમારી મનમાની ચલાવતા હોય તો ના ચલાવતા, વિદ્યાર્થીઓ છે, બરાબર છે સાહેબ? હજુ પણ અમે કહીએ છીએ અમે મુસાફર માટે બસ નથી માંગતા, તો તમે વડોદરા ના કરશો। અમે સ્ટુડન્ટ માટે બસ માંગીએ છીએ તો તમે સ્ટુડન્ટ ને બસ આપો, મુસાફરો માટે બસ ના ફાળવશો। અમે સ્ટુડન્ટ માટે બસ કરો એવું કહીએ છીએ। એવું હોય તો લેખિત જવાબ આપો અમને કે ભાઈ અમે આવા પ્રોટોકોલ ફોલો કરીએ છીએ સાહેબ। તમે એવું કહો કે તાલુકા લેખિતમાં આપો કે અમે તાલુકા માટે બસ આપી છે, એવી તમે આવું ના વિદ્યાર્થીઓને આવું ના શીખવા છો, તાલુકા વેચવાનું ના શીખવા છો સાહેબ। તમે એજ્યુકેટેડ વિદ્યાર્થીઓ છે સાહેબ, દફન નથી। હા બનેલા ગણેલા યુવાનો છે, આજકાલનું ભવિષ્ય છે વિદ્યાર્થીઓ। સાહેબ તમે 150 વિદ્યાર્થીઓની સહી હાથે આપી હતું, એમાં કોલેજનું નામ બી હતું સાહેબ। અમારી પાસે એવું થોડું હોય કે તમારે જંબુસર ડેપોમાં જંબુસર ડેપોમાં 1000 વખત બોલી ચૂક્યા છે સાહેબ, હાજર થાવ। તમારે થવાનું છે કે નથી થવાનું?
આ તો થવું પડે સાહેબ, તમારી જવાબદારી છે. સાહેબ તમારી જવાબદારીમાં આવે છે વિદ્યાર્થીઓની માંગણી પૂરી રાજીનામું આપી દો. સમજવા માટેની સાહેબ. સાહેબ તમે તાલુકા વેચો તો આણંદ ડેપો મેનેજર સાહેબની શું જવાબદારી છે તે ત્યાંથી બસ મોકલી અમને સ્પેશિયલ 3 દિવસમાં બસ ચાલુ કરી વિદ્યાર્થીઓ માટે સાંજે 5 ને 10 વાગે. જો આણંદના ડેપો મેનેજર આવું કરી શકતા તો તમે કેમ ન તમારથી કરી કેમ શકતા? તમે રાજીનામું આપી દો ભાઈ, અમારે તમારી જરૂર નથી. તમે તો તમે અહીંયા આવીને અમને જવાબ આપો. અત્યારે અમારી પાસે એટલું જ જાય છે, તમે અમને અહીંયા આપીને નિરાકરણ લાવો. આવો અને નિરાકરણ વાત કરો. આવો ને અમારે મોબાઈલ પર વાત કરવી નથી. અને વિદ્યાર્થીઓને તમે ફોન નથી ઉઠાવતા, બ્લોક કરી દો છો. અરે સાહેબ રહેવા દો, તમારા બધા જઈને અમને ખબર છે આ બધા તમે શું કરો છો એવું. કોઈ પાસ ના કાઢી આપે, તમારી બસના ઠેકાણા નહીં, તમારી બસ ટાઈમે ના આવે, પાછા વિદ્યાર્થીઓ ઊભા થાય ત્યારે તમે ત્યાં મનમાની કરો. હું કાલે આવીશ, પરમ દિવસ આવીશ, લોકલ બસ લોકલ ને એક્સપ્રેસ બનાવી દો. અમારે જંબુસર આવવાની જરૂર નથી, તમારે મોવડ ચોકડી આવવું પડશે. તમારી જવાબદારી છે અહીંયા આવવાની. આ વિદ્યાર્થીઓ કેટલા તમને મેલ કર્યા છે ખબર છે તમને? અરે ભાઈ, તમે mail કર્યા છે, ખબર નથી તમને? સાહેબ આમાં જો બધું જ પ્રૂફ છે, તમને કેટલા મેલ કર્યા છે. હા તો અમે કઈ બસ માંગી, તમે મુસાફરો સાહેબ હજુ બી અમે કહીએ છીએ, શાંતિથી કહીએ છીએ કે તમે મુસાફરી માટે બસ ના આપશો. અમે સ્ટુડન્ટ માટે બસ માંગીએ તો તમે સ્ટુડન્ટને બસ ફાળવો ખાલી. વિદ્યાર્થીઓ ત્રાસીમામ પુકારી રહ્યા છે, તમે થઈ રહ્યા પંખા નીચે આરામ કરો. શરમ આવી જોઈએ. અહીંયા તમારું વેલકમ કરી આવો, હાર મંગાવું તમારા માટે. જંબુસર અમે વિદ્યાર્થીઓ, આ તમારી બસના ઠેકાણા નથી. કઈ રીતે જંબુસર અમે તો આવીએ ના કરતા તમે એક છો તો આયા હોય તો હા, અને તમારા લીધે બીજા પેસેન્જરો અહીંયા આગળ અટકાયા છે, તમને ભાન પડે છે? સાહેબ તમારામાં થોડી જવાબદારી જેવું હોય તો તમે અહીંયા આવો, સ્ટુડન્ટની માંગણી સાંભળો. તમે સાહેબ આજે તમે નયા ને યાદ રાખજો, સાંભળો તમે સાહેબ. આ તમારી ફરિયાદ હું એકલો નહીં, સમગ્ર વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચાડશે અને તમને અમે અલ્ટિમેટ આલીએ છીએ, 1 કલાકની અંદર પધારો, વેલકમ છે, બરાબર? એટલે તમે ખાસ અહીંયા આગળ આવો અને આ બસનું નિરાકરણ લાવો. અમારી બીજી કોઈ માંગ નથી અને અમારી સાથે તમારી સાથે એવો કોઈ મતભેદ નથી. તમે રૂબરૂ પધારો અને વિદ્યાર્થીઓની માંગ છે એ પૂરી કરો. શાંતિપૂર્ણ વિદ્યાર્થીઓની માંગણી પૂરી થાય એવો નિર્ણય લાવજો સાહેબ. નમસ્કાર, હું રાહુલ દરબાર. મિત્રો, આજે મહુવડ ચોકડી પર જે બસ રોકો આંદોલન કર્યું હતું, એ આંદોલનની અંદર વિદ્યાર્થીઓની એવી માંગ હતી કે જંબુસરથી આણંદ જતી જે બસ છે એ બસ એક્સપ્રેસ ફાળવવામાં આવી હતી, એની જગ્યાએ માત્ર વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવે. એટલે આજે બસની અટકાયત કરી હતી. પણ જે જંબુસર ડેપોના જે ડેપો મેનેજર છે અને પાદરાના જે ડેપો મેનેજર તેમના સાથે વાતચીત કરી અને આજે નિરાકરણ આવ્યું છે અને 2 દિવસની અંદર બસ ફાળવવાનું એમને જાહેર કર્યું છે. સૌ સાથી મિત્રોએ સહકાર આપ્યો બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને સૌ વિદ્યાર્થી મિત્રોને પણ કહેવા માગું છું કે એકતા શક્તિ એ જ મહત્વની શક્તિ છે અને આપણે સૌ ભેગા મળીએ તો કંઈ પણ કામ થઈ શકે છે. એટલે સૌ વિદ્યાર્થીઓએ પોતાના હક માટે આજે લડત ઉઠાવી છે. કીર્તિ બરોડા થઈને આણંદ જાય છે તે એમાં જે પાદરા માસા રોડ આણંદ ચાલે છે એ બસ આપણી વહેલી પહોંચે છે, 9:40 પહોંચી જાય છે અને પેલી બસ 10:30 ગોરી આવે છે અને એમાં લોકલ પાસ ચાલતા નથી. તો અમારા જંબુસર ડેપો મેનેજર સાહેબ જોડથી આ જે અમદાવાદ એક્સપ્રેસ કરી એ ગાડી લોકલ કરાવવાની છે અને પાદરા વાસદ રહીને આણંદ જવું છે. બીજી લોકલ બસ હા હા સર 5-10 મિનિટમાં નિરાકરણ લાવી દઈશું. કેટલા ટાઈમથી છે ને જંબુસરથી છે ને ખંભાત જાય અને ખંભાતથી જંબુસર આવે, પણ અમારે બોરસદ ડેપોએ ઉતરવું પડે. પણ જ્યારે ચાલતી હતી જંબુસરથી ભદ્રની બસ એ બંધ કરાવી દીધી છે, એ ચાલુ કરવી નથી અને અમને આવવામાં તકલીફ થાય છે. રાતે 8-9 વાગે ઘેર પહોંચીએ, એ એમને નહીં દેખાતું. અમને કેટલી વાર રજૂઆત કરી કે અમે બસ આપો તો અમને શાંતિથી ઘેર આવીએ. પબ્લિક પણ વધે છે પણ એ લોકોએ કંઈ અમારું નિરાકરણ લાવ્યા નથી. તો અમારી એક જ વિનંતી છે કે સવારે જંબુસરથી ભાદરણ અને સાંજે 3-3:30 ભાદરણથી જંબુસરની બસ આપો, એ અમારી આજે નમ્ર વિનંતી છે ડેપો મેનેજરને. જંબુસર અમે પાદરા પણ કેટલી વાર કીધું તો એ લોકોએ અમને કીધું કે તમને અમે પાદરા ડેપોમાંથી બસ આલી અને અમે બોરસદ પણ જાણ કરી તો બોરસદથી પણ અમને એવું કીધું કે તમે જંબુસર ડેપોમાં રજૂઆત કરો. અમારા વિદ્યાર્થીઓ જઈને રજૂઆત કરી તો અમારું કંઈ નિરાકરણ આવ્યું નથી. તો અમારી આજે એક જ વિનંતી છે કે અમને ભાદરણ સુધીની એક બસ ચાલુ કરી આપો જંબુસરથી અને સાંજે રિટર્ન પણ ભાદરણથી જંબુસર અમને ચાલુ કરી આપો. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.